મારી કાઢી લો. પણ હવે છેલ્લી વાત આ ટૂંકમાં હું કરું. આયા સરપંચ બેઠા છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. ઠાકોર છે ને ભાઈ, હા આ તમે હું મારો વાંચવાનો પહેલેથી શોખ, એટલે હું પ્રસંગ મેં વાંચેલો આજથી વર્ષો પહેલા. સાહેબ આ દેતરોદ નામનું ગામ છે, કદાચ કોઈ જોયું છે. દેતરોદનું દહેવાણ કુકદીક વાર્તા વાંચજો સાહેબ. એક મુસલમાનના કુટુંબને રાખવા માટે નથુજી ઠાકોર નામનો માણસ 700 જાનૈયા ખપી ગયા છે. હો ત્યાં દીકરીની જાન આવતી હતી અને ઠાકોરનો દીકરો નથુજી કરી અને ઈ પાદરમાં દીકરીની વાટ જોવે છે. નથુજીનો બાપ અને દીકરીની એ વખતે રાતના ફેરા, અને એમાં એક મુસલમાનનું કુટુંબ, કોઈને ઔરંગઝેબનો ભાઈ દારાસા, અને દારાસા એના કુટુંબને લઈને નીકળી ગયેલો. અને ઔરંગઝેબે નક્કી કર્યું દારાસાનું કતલે આમ કરી નાખવું. તેથી દેતરોજના પાદરમાં એક નાની એવી મસ્જિદમાં એ રોકકલ હાલતી હતી, એમાં હાંજનું ટાણું એટલે આ જાનની વાટ જોઈ અને એટલામાં પાદરમાં આટા મારે, એમાં અવાજ આવ્યો રોવાનો. એટલે આમ જોયું તો એક નાનું એવું કુટુંબ રોતું હતું. પૂછ્યું બાપા શું કામ રોવો છો? એ કે ભાઈ તને ઓળખાણ દઈને અમારે કરવાનું શું, અમારું મોત અમારી વાહે આવે છે. એ કે પણ મને વાત તો કરો. એ કે પણ શું વાત કરી? કે એકવાર તો વાત કરો. ત્યારે દારાસા નામનો મુસલમાનનો દીકરો એ દેતરોજના પાદરમાં વાત કરે છે, હું ઔરંગઝેબનો ભાઈ છું. ઔરંગઝેબ એટલે દિલ્હીનો રાજા, પણ રાજની ખટપટ થઈ છે, મને મારી નાખવા માટે ઔરંગઝેબે દળકટક મોકલ્યું છે. મારા 2 છોકરા નસીર અને બીજો નાનો છોકરો, 2 છોકરા અને મારી બેગમ છે, એને લઈને હું નીકળી ગયો છું. મારે ઠેઠ સિંધમાં જવું છે, કરાચી વ્યૂ જવું છે, પણ મને આશરો દેવું કોઈ છે નહીં. વાહે ઔરંગઝેબની ફોજ આવે છે. સાહેબ આ દેશનો સાંભળજો, ઠાકોરનો દીકરો યા પાદરમાં દેતરોજમાં, અને જાન આવતી હતી એટલે આયા માંડવાનું 700 માણા હતું, જાનૈયામાં 800 માણા આવવાનું હતું. એને નક્કી કરી લીધું ફોજ આવે છે ને કે ભલે આવે, 1500 માણા ભેળા થવાના છીએ અમે આજે રાતે લગ્નમાં. 700 માંડવિયા અને 800 જાનૈયા, એ તરવારી ધારું રાતોરાત મંડી નીકળવા, અને 1500 જાનૈયા તૈયાર થયા રાતે યુદ્ધના ઠીગાણાના મેદાનમાં ઉતરવા. અને ઔરંગઝેબની ફોજ સામે બાટક્યો બોલ્યો, પણ કડી બાજતા ભેરંબા પેટો ઉછડી પા મેરે થાતો થડીક્યા ઝોટાળા દિગ પાળ દિયા પાડે ચાડી જાગ ડોળ ઢોળ મેદની ચકોર થાતો ધૂંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કવરુવા પાંડુવા જૂથ મચાયા કી સંગ હામ હામી તરવારોની છોડી ઉડવા મંડાણી. 1500 જાનૈયા કતલે આમ થઈ ગયા, બચ્ચે એવું રહ્યું નહીં. એટલે એના દીકરા નથુજીને બોલાવીને કીધું આને તું કરાચી સુધી ફુગાડી દે. એ નથુજી કરાચી મૂકવા જાય છે, રસ્તામાં ડગો થાય છે, દારાસા પકડાઈ જાય છે. ટૂંકમાં વાત કરું, દારાસાનું કતલે આમ થાય છે. પણ નસીર જે છોકરો છે દારાસાનો, એને નથુજી લઈને નીકળી જાય છે. બેગમ મરી જાય છે અને દારાસાનું માથું કાપી અને ઔરંગઝેબ આખી દિલ્હીની કચારીમાં ફેરવે છે. હવે સાંભળ્યું, નથુજી ઘરે આવતો રહ્યો, 25-30 વર્ષના વાણાવી ગયા. અને એમાં વિરમગામ, દેતરોદની બાજુમાં જે વિરમગામ આખું પરગણું છે, એ વિરમગામનો સૂબો બનીને એક માણસ આવે છે. અને એ વિરમગામનો સૂબો એટલું બોલ્યો કે દેતરોજ આવ્યું ક્યાં? એટલે કોઈ કીધું તમારે દેતરોજનું કામ હતું કે આ મારે ગામ જવું છે.